ઓમ શાંતિ. પ્રાણ પ્યારા પરમપિતા પરમાત્મા શિવ આજે થાનગઢની અંદર સુંદર મજાનું એક કુદરતી વાતાવરણની વચ્ચે આજે આપણે જે પરમાત્માના જ્ઞાનને રસપાનને સ્વીકાર કરવા માટે તત્પર છીએ એવા પરમાત્માના અતિ લાડલા અતિ મીઠા એવા ભાઈઓ અથવા બહેનો પરમાત્મા આજે આપ બધાનો આપના સ્થાન ઉપર સ્વાગત કરે છે. સર્વપ્રથમ ભોળાનાથ શિવ, જેને આપણે બધા યાદ કરીએ છીએ, કે જેની યાદ આપણા જીવનની અંદર હર પલ હર કર્મની અંદર વણાઈ જવી જોઈએ. એ જ રીતે આજનો દિવસ એક આપણા જીવનની અંદર એક મહત્વનો દિવસ બની જાય, એક યાદગારનો દિવસ બની જાય. કારણ કે જીવનની અંદર કહેવાય છે કે માનવ જીવનમાં બધું છે, પણ આજે માનવ જીવનની અંદર માનવતા નથી. ઇન્સાનની અંદર ઇન્સાનિયત નથી. ત્યારે જ કદાચ કહેવાય છે કે અત્યારનો સમય જે ધર્મની ગ્લાનિનો સમય છે, અને આવા સમયે આધ્યાત્મિક એ આપણા જીવનનું એક અંગ બનવું જોઈએ. આજે સમગ્ર વિશ્વની અંદર બધાની પાસે બધું છે, પણ આજે કોઈ પણને પૂછો કે તમારા જીવનમાં શાંતિ, ખુશી, આનંદ છે, ત્યારે બધાનો એક જ જવાબ મળે છે કે બેન બધું છે, પણ આંતરિક શાંતિ નથી, આંતરિક ખુશી નથી. બાહ્ય ચીજ વસ્તુ છે, આંતરિક નથી. તો આજે આપણે આંતરિક જગત શું છે એ આજે આપણે એક બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા જે પરમાત્મા ખુદ બ્રહ્માકુમારી બહેનોને નિમિત્ત બનાવી અને જન સુધી એક આ ઈશ્વરીય સંદેશ અપાવવા માટે ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે. કારણ કે કહેવાય છે કે ઈશ્વરીય પ્રસાદ ખાઈએ બી ખરા અને ખવડાવીએ બી ખરા છે. તો આપ બધા ખૂબ ભાગ્યશાળી આત્મા છો. કારણ કે નકર આજે આ જગતની અંદર આ સમયમાં કોઈને પોતાના માટે ટાઈમ નથી. બધાના માટે સમય છે, પણ પોતાના માટે નથી. તો આજે આપણે સૌથી પહેલા પરમાત્માનો પણ આપણે સ્વાગત કરીશું, સાથે સાથે આભાર કરીશું કે પરમાત્મા આ બધા શ્રેષ્ઠ આત્માઓને, મીઠા પ્યારા પરમાત્માના બાળકોને, કે જે આજ પરમાત્મા ખુદ એક માધ્યમ દ્વારા આપ બધાને રસપાન કરાવશે. અમે તો માત્ર એક નિમિત્ત છીએ. કરણ કરાવનહાર તો પરમાત્મા છે. તો આજે આપણે
ટૂંકમાં જ્યાં વિદ્યાલયમાંથી અમે આવીએ છીએ એનો આપને હું પરિચય આપીશ કે આ વિદ્યાલયનું નામ છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. આ વિદ્યાલયની સ્થાપના 1937 સિંધ કરાચી હૈદરાબાદમાં થઈ હતી. આ વિદ્યાલયનું સ્થળાંતર રાજસ્થાન માઉન્ટ આબુમાં 1950માં થયું હતું. અત્યારે વર્તમાન સમયમાં આ વિદ્યાલયનું મુખ્યાલય રાજસ્થાન માઉન્ટ આબુમાં આવેલું છે. આ વિદ્યાલયના સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા કે જેઓના દ્વારા શિવ પરમાત્મા ભોળાનાથ આ ભગીરથ કાર્ય કરાવી રહ્યા છે. બ્રહ્મા માત્ર નિમિત્ત છે, કરણ કરાવનહાર પરમાત્મા છે. તો આ વિદ્યાલયના અત્યારે વર્તમાન સમય મુખ્ય પ્રશાસિકા દીદીજી મનમોહિની કે જે અત્યારે વર્તમાન સમયમાં આ વિદ્યાલયનું ઓલ વર્લ્ડની અંદર હરેક સેવા કેન્દ્રનું સંચાલન કરી રહ્યા છે. આ વિદ્યાલયની 130 દેશોની અંદર શાખા અને ઉપશાખા પણ છે. આ વિદ્યાલયની શાખા અને ઉપશાખાની સંખ્યા છે 8,500. ઓલ વર્લ્ડની અંદર એક પણ જિલ્લો કે તાલુકો કે નાનું એવું ગામ બાકી નથી કે જ્યાં આ વિદ્યાલય ન હોય. ચારો તરફ, કારણ કે આ બ્રહ્માકુમારી વિદ્યાલયનો હેતુ એ છે કે જન જન સુધી માનવ આત્માને શ્રેષ્ઠ માનવ કઈ રીતે બનવું. માનવ તો છીએ પણ શ્રેષ્ઠ માનવ કઈ રીતે બનવું એનો સંદેશ આપવા માટે આ વિદ્યાલયના બહેનો સદાને માટે સેવામાં તત્પર છે. સાથે સાથે આ વિદ્યાલયની અંદર પરમપિતા પરમાત્માએ આદેશ આપ્યો પ્રજાપિતા બ્રહ્માને અને એ જ બ્રહ્મા દ્વારા આ વિદ્યાલયની સ્થાપના થઈ. આ વિદ્યાલયની અંદર એક ખૂબ જ આશ્ચર્યજનક વાત છે કે દુનિયાની અનેક સંસ્થાઓ, અનેક ધર્મસ્થાનોમાં જે સંભાળવા માટે નિમિત્ત ભાઈઓ હોય છે, પણ આ વિદ્યાલયમાં પરમપિતા પરમાત્માએ જ્ઞાનનો કળશ નારી ઉપર રાખ્યો, એક કન્યાઓ ઉપર રાખ્યો, માતાઓને નિમિત્ત બનાવી. કારણ કે કહેવાય છે કે નારી તું નારાયણી, નારી તું આદ્ય શક્તિ. તો પરમાત્માએ બહેનોને અથવા કન્યાઓને નિમિત્ત બનાવી અને આ સંસ્થાનું આખું કારભાર જે પણ કહો, હેન્ડલિંગ કરનાર જે પણ કરો એ આ કન્યાઓ છે કે જેનું નામ આપ્યું પરમાત્માએ બ્રહ્મા કુમાર કુમારિયા. તો આપને બધાને આશ્ચર્ય થશે કે સમગ્ર વિશ્વની અંદર 8,500 સેવા કેન્દ્રોનું સંચાલન કરવાનું હોય તો બહેનો છે, જે બાલ બ્રહ્મચારી બહેનો છે અને એ પોતાનું જીવન, પોતાનું સંપૂર્ણ જીવન ભોળાનાથ શિવને અર્પણ કરી જન જન સુધી આ ઈશ્વરીય સંદેશ આપવા માટે ખુદ નિમિત્ત બને છે. એવું પણ નથી કે કોઈ મા બાપ નથી, પરિવાર નથી, તકતા છે, કોઈ કમાવદાર નથી એટલે આશ્રમમાં આવી ગયા. ના, બધું છે, પરિવાર છે, કુટુંબ છે, કબીલા છે, બધું હોવા છતાં ભણેલા ગણેલા ઘણા બહેનો જોબ બી કરતા હતા,
પણ જ્યારે પરમાત્માનો આ દિવ્ય સંદેશ મળ્યો, આટલું સુંદર મજાનું જ્ઞાન મળ્યું, તો હરેક બહેનોએ પોતાની સ્વઈચ્છા અનુસાર, માતા પિતાની છુટ્ટી અનુસાર પોતે પોતાનું જીવન આ બ્રહ્માકુમારી વિદ્યાલયમાં સમર્પણ કર્યું. જેમ કહેવાય છે કે પોતાના માટે તો સૌ કોઈ જીવે, કોઈ મોટી વાત નથી, પણ પરમાર્થ માટે જીવન ઈશ્વરને આપી અને જન જન સુધી આ સંદેશ પહોંચાડવા માટે આપની વચ્ચે આ બહેનો નિમિત્ત બની છે અને પોતાનું જીવન ભગવાનને સમર્પણ કર્યું છે. બીજું સાથે સાથે ખુશીની વાત એ પણ છે કે આ વિદ્યાલયની અંદર કોઈ ભેદભાવ નથી. જ્ઞાતિ, જાતિ, ઊંચ નીચ, ગરીબ, શાહુકાર, ભણેલા કે અભણ, કોઈ ભેદભાવ નથી. કારણ કે આ તો હરિનું દ્વાર છે. હરિના દ્વારમાં તો બધાના માટે દરવાજા ખુલ્લા છે. તો આ વિદ્યાલયમાં હરેક માનવ આત્મા આવી અને લાભ લઈ શકે છે. એવું પણ નથી કે આ વિદ્યાલયમાં બહારથી કોઈ આવવાવાળા નથી. આજે ઓલ વર્લ્ડની અંદર આ વિદ્યાલયની અંદર આવવાવાળાની જનસંખ્યા 11 લાખ ભાઈ બહેનો છે. કેટલા? કે જે રેગ્યુલર પરમાત્માના મહાવાક્યનો રસપાન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે છે. તો આ વિદ્યાલયનો એક જ હેતુ છે કે આપણા જીવનને આપણે શ્રેષ્ઠ બનાવીએ. માનવ તો છીએ પણ શ્રેષ્ઠ માનવ બનીએ અને શ્રેષ્ઠ માનવમાંથી દેવતુલ્ય બનીએ. આ વિદ્યાલયનું મુખ્ય હેતુ એ છે. સાથે સાથે જેમ દુનિયાની સ્કૂલ કોલેજ છે એ રીતે આ વિદ્યાલયનું આખું નામ પણ એ જ રીતે છે કે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. વિદ્યાલયમાંના સ્કૂલ કોલેજ. જેમ મંદિરમાં જઈએ તો આપણે શું કરીએ? પૂજા પાઠ કરીએ, ભજન કીર્તન કરીએ, શ્લોક બોલીએ, હોમ હવન કરીએ. એ રીતે આ વિદ્યાલયમાં શું છે? આ બી એક ભગવાનનું ઘર જ છે. ભગવાનનું દર કહો કે ઘર કહો, પણ ફરક એટલો જ છે કે મંદિરમાં આપણે ખાલી દર્શન કરવા જઈએ છીએ, પૂજા પાઠ કરવા જઈએ છીએ, ભજન કીર્તન કરવા જઈએ છીએ. જ્યારે આ વિદ્યાલયની અંદર આપણે ભણવાનું છે તો આશ્ચર્યની વાત થશે. કારણ કે આ વિદ્યાલયમાં કોઈ બાળકથી માંડી યુવા વૃદ્ધ બધા આવી શકે છે. કોઈ ભેદભાવ નથી. તો એક આશ્ચર્યની સ્કૂલ છે ને. દુનિયાની સ્કૂલમાં તો બાળકથી માંડી યુવા સુધી જ અભ્યાસ કરી શકે. મોટી ઉંમરના તો અભ્યાસ કરવા ન જાય ને. પણ આ તો એક નિરાલી વિદ્યાલય છે જે પરમપિતા પરમાત્માએ બ્રહ્મા દ્વારા સ્થાપન કરેલી આ વિદ્યાલય છે. એટલે આ વિદ્યાલયમાં બાળકથી માંડી યુવા અવસ્થાવાળા ભાઈ બહેનો અથવા કુમાર કુમારીઓ અથવા ઘરગ્રસ્તમાં રહેવાવાળા ભાઈ બહેનો અથવા વડીલો બધા લાભ લઈ શકે છે. તો આ વિદ્યાલયની અંદર આપણા શિક્ષક તરીકે કોણ છે? જેમ દુનિયાની સ્કૂલ કોલેજમાં શિક્ષક તરીકે અથવા કોઈ ભાઈ હોય અથવા મેડમ તરીકે કોઈ બહેન હોય છે, એમ આ વિદ્યાલયની અંદર શિક્ષક તરીકે સ્વયં પરમપિતા પરમાત્મા છે. આ વિદ્યાલયમાં ખુદ ભગવાન એક ટીચર બની અને આપને સુંદર મજાનું જ્ઞાન દ્વારા
માનવમાંથી દેવતુલ્ય કઈ રીતે બનવું એ શિક્ષા આપે છે. જેમ દુનિયાની સ્કૂલ કોલેજની અંદર બાળકને તમે જ્યારે એડમિશન લેવા માટે જાઓ તો આજકાલ તો ખબર છે ને કેટલી બધી ફી છે. અમારી કથા તમે અનુભવી છો. એમ ભગવાનની આ વિદ્યાલયની અંદર પણ ફી છે. ફી તો હોવી જોઈએ ને બા. હા, ફી છે. એ કઈ ફી છે? ખોટા 5 સિક્કા, જે આપણા બધાના જીવનમાં નુકસાનકારક છે કે નહીં? કદાચ આપને થશે કે ભાઈ એવા તો છે નહીં, અમારા ખીચામાં હાથ નાખીને જોઈ લેશો. હા, બેન કેસ એવા તો છે નહીં, પણ છે જેને આપણે ગુપ્ત રૂપમાં છુપાવીને રાખ્યા છે. સમય અનુસાર આપણે એને રોજ યુઝ કરીએ છીએ. તો આ બ્રહ્માકુમારી વિદ્યાલયની અંદર એક ફી છે ખોટા 5 સિક્કા. કયા? કદાચ ખબર હશે તો, ખ્યાલ હશે તો કહેશે. તો ખોટા 5 સિક્કા છે જે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર છે કે નહીં બધાની પાસે? હા, મને હાથ જરાક બતાવજો જોઈએ. છે બધાની પાસે કે નથી? છે ને? મારી ભૂલ તો નથી થતી ને? તો વાંધો નહીં. તો એ ખોટા 5 સિક્કા એ આપણા વિદ્યાલયમાં ફી ભરવાની છે. ભરીશું કે નહીં બધાય? કારણ કે તમારે બધા અહીંયા 8 દિવસ ભણવા આવવાનું છે. આપણે અત્યાર સુધી જો સત્સંગમાં તો જઈએ છીએ ને, ભજન કીર્તનમાં જઈએ છીએ. હા, ત્યાં તો આપણે બધાએ શ્લોક બોલવાના હોય, તાલી પાડવાની હોય, ભજન કીર્તન ગાવાના હોય. પણ હવે વિદ્યાલયમાં તો શું હોય? ટીચર બોલે અને વિદ્યાર્થી શાંતિથી સાંભળે. આવું હોય છે ને કે નથી હોતું? તો આ બધા કેટલા ભાગ્યશાળી કે આપણા બધાના ટીચર એક પરમાત્મા. હું તો માત્ર માધ્યમ છું. તો આપણા બધાના ટીચર પરમાત્મા એ આજ માધ્યમ દ્વારા આપને બધાને સુંદર મજાનું 8 દિવસ માટે શિક્ષણ આપવા માંગે છે. અને એ શિક્ષણ આપણે અત્યાર સુધી જગતમાં યા કોઈ શાસ્ત્રમાં યા કોઈ મંદિરમાં યા કોઈ ગુરુદ્વારમાં યા કોઈ મસ્જિદમાં યા ચર્ચમાં કોઈ જગ્યાએ કોઈ સાંભળ્યું નહીં હોય. એવું નિરાલું પરમાત્મા જ્ઞાન આપવા આપને રસપાન કરાવવા માંગે છે. તો આપ બધાની હાજરી હશે રોજ કે નહીં? હા, તકલીફ તો નહીં પડે ને? 8 દિવસ બેન કેમ આવું? કારણ કે જો આપ બધા કેટલા ભાગ્યશાળી, નહીતર અમારી પાસે તો બધા આવે છે, પણ આપ બધા કેટલા ભાગ્યશાળી, અમને ત્યાંથી ખેંચી લીધા અહીંયા. તાલીઓ તો પાડો ભાઈ તમારા માટે તો. અને એ બી મોસ્ટ લકી એટલા કે રાતનો સમય અમે ક્યારેય કોઈને આપતા નથી. આ ફર્સ્ટ ટાઈમ આપી દીધો. એ બી તમે બધા ભાગ્યશાળી છો. છે એ બી ભાગ્યશાળી કે આપણું ભાગ્ય કેટલું શ્રેષ્ઠ છે કે લોકોને અમારી પાસે સાંભળવા આવવું પડે છે. આજ તમે ખુદે અમને તમારા સ્નેહની અંદર અમને ખેંચી લીધા અહીંયા. તો એ બી એક સદભાગ્ય છે. તો સાથે સાથે જેમ દુનિયાની સ્કૂલ કોલેજમાં 6 થી 7 વિષય હોય છે, એ રીતે આ બી એક વિદ્યાલય છે, સ્કૂલ છે. તો આ વિદ્યાલયની અંદર પણ 4 મુખ્ય વિષય છે. કારણ કે ભણવાનું છે ને, વિષય તો પહેલા આવશે. જે સ્કૂલે ગયા હશે એને તો ખબર હશે ને બા, પણ જે સ્કૂલે નહીં ગયા હોય કે ક્યાંથી વિષય કાઢો? હા, તો આ સ્કૂલની અંદર વિદ્યાલયમાં 4 વિષય છે: જ્ઞાન,
યોગ, ધારણા અને સેવા. આ 4 વિષય છે. જેમ દુનિયાની સ્કૂલ કોલેજમાં ગુજરાતી, ગણિત, ઇંગ્લિશ, હિન્દી એ તે 7 વિષય હોય છે, એ રીતે આ વિદ્યાલયમાં મુખ્ય 4 વિષય છે. કયા કયા? જ્ઞાન, યોગ, ધારણા અને સેવા. જ્ઞાનમાં ન શું? કદાચ આપ બધા કહેશો જ્ઞાન તો અમારી પાસે જ છે બેન, અમે રોજ ઘરે ગીતાના પાઠ કરીએ છીએ, રોજ રામાયણ વાંચીએ છીએ, સંભળાવીએ છીએ, છે ને? આપણે બધાય કંઈક ને કંઈક કરીએ જ છીએ. પણ જ્ઞાનમાં ન શું? જ્ઞાનનો સાચો ઉલ્લેખ, સાચો ભાવાર્થ શું છે? આપણે ખાલી ગીતાનું પઠન કરીએ છીએ, ગીતાનો 15મો અધ્યાય રોજ વાંચીએ છીએ, સંભળાવીએ છીએ, પણ ભગવાને જ્ઞાનનો ઉલ્લેખ બતાવ્યો છે કે જ્ઞાન માના સમજ. સમજ એટલે એક સિમ્પલ ભાષા છે કે ભગવાન કહે છે કે જે જ્ઞાની છે એની પાસે સમજ હોવી જરૂરી છે. કઈ સમજ? કે આ કોઈ પણ આ કર્મ ક્ષેત્ર છે, દુનિયા એક કર્મ ક્ષેત્ર છે. આ કર્મ ક્ષેત્રની અંદર તમે કર્મ કરો છો, પણ કેવું કર્મ કરવું, કેવું ના કરવું, કેવું જોવું, કેવું ના જોવું, કેવું બોલવું, કેવું ના બોલવું, એ નોલેજ આપણા કોઈની પાસે નથી. આપણે તો આપણા હિન્દુ ધર્મ અનુસાર ગીતાનો પાઠ કરીએ, રામાયણ વાંચીએ, દેવી ભાગવત વાંચીએ, શિવ પુરાણ વાંચીએ, કોઈ પણ સારા પુસ્તકો છે જેને શોખ છે એનું વાંચન કરે છે. એટલે આપણે એવું સમજીએ આપણે જ્ઞાની છીએ. તો જ્ઞાનીનો ભાવાર્થ ટૂંકમાં આટલો જ છે કે કોઈ પણ કર્મ કરતા પહેલા સમજી વિચારીને કરવું, એને કહેવાય જ્ઞાનીની નિશાની. આજે આપણે ઘણીવાર ન કરવાનું કર્મ કરીએ અને પછી કંઈ મને ક્ષમા કરો, મારાથી આ કર્મ થઈ ગયું, તો એ જ્ઞાનીની નિશાની નથી. તો જ્ઞાન માના સમજ. બીજું જ્ઞાન માના પ્રકાશ, જ્ઞાન માના લાઈટ. તો જ્ઞાન સાંભળ્યા પછી આપણી આત્માને એક નવો પ્રકાશ મળે છે, એક નવી દિશા મળે છે, એક નવી રાહ મળે છે, એક નવો સત્ય રસ્તો મળે છે. કારણ કે આપણે બધા એક ભૂલ ભૂલવણીની કેડીમાં ભૂલા પડી ગયા છીએ, ઇધર ઉધર શોધી રહ્યા છીએ ભગવાન ક્યાં છે. નાના હતા ને ત્યારે સ્કૂલમાં પણ એક પ્રાર્થના ગાતા હતા કે મને કહો ને ઈશ્વર કેવા હશે, કેવા હશે, શું કરતા હશે, મને કહો ને ઈશ્વર કેવા હશે. તો એ ઈશ્વરને શોધવા માટે આપણે કેટલા સમયથી પ્રયત્ન કરી રહ્યા છીએ. કોઈ કીધું અહીંયા છે તો આપણે એ કરશું, કોઈ કીધું અહીંયા છે તો આપણે એ કરશું. હજુ સુધી આપણે પ્રકાશ મળ્યો નથી અને એના જ કારણે કદાચ આજે બી સ્કૂલની અંદર એ પ્રાર્થના ગાવામાં આવે છે. કઈ પ્રાર્થના? કે અસત્ય માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. કેમ પ્રાર્થના ગાઈએ છીએ? આપણે બધું કરીએ છીએ છતાં આ પ્રાર્થના કેમ ગાઈએ છીએ? કારણ કે એટલા માટે કે હજી આપણે સત્ય પ્રકાશ મળ્યો નથી. હજી કાંક આપણે ખોજ શોધી રહ્યા છીએ, હજી કંઈક ખોજની અંદર આગળ વધી રહ્યા છીએ, હજી અંધકારની અંદર ઠોકરો ખાઈ રહ્યા છીએ. એટલા માટે આ પ્રાર્થના હજુ પણ આપણે કહીએ છીએ. એટલે જ્ઞાનને એક પ્રકાશ કહેવામાં આવે છે. સાથે સાથે યોગ, બીજો વિષય યોગ છે. શક્ય બને તો
થોડું વાતાવરણને શાંતિમય જાળવી રાખશો, કારણ કે જે હું આપને પોઈન્ટ આપું છું એ પોઈન્ટ આપ યાદ રાખશો તો જ આપને મજા આવશે. તો બીજો વિષય કયો છે? યોગ. યોગમાંના શું? બે વ્યક્તિનું મિલન એને યોગ કહેવાય, બે વ્યક્તિનું છૂટા પડવું એને યોગ કહેવાય. આજે આપણી સરકારે પણ એક યોગ જાહેર કર્યો છે. કયો? 21 જૂનનો છે ને. એ તો બધા આપણે બધાય ખાલી કરવા ખાતર કરીએ છીએ છે. તો યોગ મારા પરમાત્માને યાદ કરવા. સંસ્કૃત ભાષામાં એને યોગ કહેવાય છે, પણ ભગવાને એક સિમ્પલ ભાષામાં કહ્યું છે કે મારા મીઠા પ્યારા બાળકો મને યાદ કરો. અને સાથે સાથે ગીતાજીમાં એનો ઉલ્લેખ છે, મન મના ભવ. ગીતાજીમાં કયો ઉલ્લેખ છે? મન મના ભવ. એનો ભાવ અર્થ થાય છે કે ભગવાન કહે છે મને એકને યાદ કરો. મન મના ભવનો અર્થ શું છે? ભગવાન કહે છે મને એકને યાદ કરો. તો યોગ માના પોતાને આત્મા સમજી અને પરમાત્માને યાદ કરવા એને સંસ્કૃતમાં યોગ કહેવાય છે, સિમ્પલ ભાષામાં યાદ કહેવાય છે, ઇંગ્લિશમાં એને મેડિટેશન કહેવાય છે, સાથે સાથે એને પ્રાર્થના પણ કહેવાય છે. અલગ અલગ સંબોધનથી આપણે બધાય એ શબ્દનો પ્રયોગ કરતા હોય છીએ. તો બીજો વિષય એ યોગ છે. અને ત્રીજો વિષય કયો છે? જ્ઞાન યોગ અને સેવા. જ્ઞાનમાંના સમજ મળી કે આપણે કોણ છીએ, આજે આપણે એ જ જાણવાનું છે. જ્ઞાનમાંના સમજ મળી તો ભગવાનને યાદ કરશું, મને યોગ કરશું. અને ભગવાનને યાદ કરશું તો આપણે સેવા કરવાનું મન થશે. તો ત્રીજો વિષય કયો છે? સેવા. આજ પણ દુનિયામાં કહે છે, ખાસ આપણા હિન્દુ ધર્મની અંદર, કે ભાઈ સેવા કરો તો મેવા મળે. કહે છે કે નથી કહેતા? ઘણાને શોખ હોય છે આશ્રમમાં જઈને, મંદિરમાં જઈ ખાસ સેવા કરવા જાય. તો ત્રીજો વિષય સેવા છે. ચોથો વિષય કયો છે? ધારણ કરવું. જ્ઞાન સાંભળ્યું તો ભગવાનને યાદ કરીશું તો સેવા કરશું તો આપણા જીવનમાં જે જ્ઞાન સાંભળીએ છીએ એને ધારણ કરીશું. આ મુખ્ય આપણા 4 વિષય છે. ભાઈ યાદ રાખજો, કાલે પૂછીશ, કારણ કે આપ બધા ક્યાં આવ્યા છો? આજે આપણા માટે 8 દિવસ આ સ્કૂલ છે હો, એવું નહીં સમજતા મેદાન છે. 8 દિવસ માટે આ સ્કૂલ છે. તો આપ બધા ક્યાં આવ્યા છો? આ સ્કૂલમાં. આ કોની સ્કૂલ છે? પરમપિતા પરમાત્માની. તો પરમાત્માના આ સ્કૂલના 4 વિષય છે: જ્ઞાન, યોગ, ધારણા અને સેવા. ત્યારબાદ જેમ દુનિયાની સ્કૂલ કોલેજમાં જ્યારે બાળક ભણવા માટે જાય છે તો એના જીવનનું કોઈ લક્ષ્ય હોય છે, ધ્યેય હોય છે ને. આપણે બચપનથી જ બાળકને પૂછીએ કે બેટા તારે મોટું બનીને શું બનવું છે ભણી ગણીને? તો બાળકો જવાબ આપતા હોય છે, કોઈ કે ડૉક્ટર, એન્જિનિયર, કોઈ કે ટીચર, કહેતા હોય છે ને. તો એના જીવનનું એક ધ્યેય છે, એક લક્ષ્ય છે. અને લક્ષ્ય છે તો ધીરે ધીરે પોતે એ લક્ષણ બી ધારણ કરે છે અને લક્ષ્ય સુધી પહોંચી જાય છે. એ જ રીતે આ બ્રહ્માકુમારી વિદ્યાલયનું પરમાત્માએ આપણને એક લક્ષ્ય આપ્યું છે. કારણ કે લક્ષ્ય તો હોવું જોઈએ તો જ ભણશું ને. જો લક્ષ્ય નહીં હોય તો આપણે બધા ભણશું નહીં. કંઈ મળે નહીં તો શું કામ ભણવું જોઈએ? બરાબર ને? હા, તો આપણા જીવનનું પણ અહીંયા લક્ષ્ય કયું છે? માનવમાંથી દેવતુલ્ય બનવાનું.
એના માટે ભગવાને કીધું કે નર એવા કર્મ કરે તો નારાયણ બની શકે છે, અને નારી એવા કર્મ કરે તો લક્ષ્મી સમાન બની શકે છે. આ આપણા જીવનનું અને આ બ્રહ્માકુમારી વિદ્યાલયનું આ લક્ષ્ય છે. તો ભાઈ નર નારીમાંથી લક્ષ્મી નારાયણ બનવા માટે, સુંદર મજાની દુનિયામાં જવા માટે કોણ તૈયાર ન હોય? હોય કે નહીં? કે ભાઈ નથી જવું આપણે, એવું તો નથી ને? હા, તો ભગવાન આપણે સૌથી પહેલા આ લક્ષ્ય આપે છે. તો જેવું આપણે જ્ઞાન સાંભળી પરમાત્માને યાદ કરીશું, સેવા કરશું, જીવનમાં ધારણ કરીશું, તો આપણું જીવન પણ ધીરે ધીરે દેવતુલ્ય બનતું જશે. જરૂરી નથી દેવી દેવતાના પોશાક પહેરીએ તો જ આપણે દેવી દેવતા કહેવાય. ના, આપણા વડીલો પણ કહેતા હતા, ઘણીવાર કોઈ મહાન આત્માઓને જોવે ને, સંત આત્માઓને, તો આપણા વડીલો કહેતા હતા કે આ તો એક દેવતુલ્ય છે. આમનો વ્યવહાર જુઓ, આમનું જોવાનું, આમનું બોલવાનું, આમની રહેણી કેણી જુઓ, એક દેવતુલ્ય છે. શા માટે કહેતા હતા? કારણ કે એની વિચાર શ્રેણી, એનું દૃષ્ટિકોણ, એમના વિચારો, એમનું કર્મ એ દેવતુલ્ય છે. ઇન્સાન તો ઇન્સાન જ છે, પણ એના કર્મથી વ્યક્તિ મહાન બની જાય છે. તો એ આપણું લક્ષ્ય છે, માનવમાંથી દેવતુલ્ય બનવું. સાથે સાથે આ બ્રહ્માકુમારી વિદ્યાલય કહેવાય છે કે આ વિદ્યાલયમાં 19 વિંગો છે, કે એ 19 વિંગો હરેક ક્ષેત્રની અંદર કઈ રીતે લોકોને પરમાત્માનો સંદેશ આપવો એ અનુસાર મુખ્ય એક મુકરર કરવામાં આવી છે 19 વિંગો, કે જે હરેક વ્યક્તિને પોતપોતાના ક્ષેત્રમાં રહેવા છતાં આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે. સાથે સાથે આ વિદ્યાલયને શાંતિદૂત એવોર્ડ પણ ઘણા પ્રાપ્ત થયેલા છે. આ વિદ્યાલય યુનોમાં પણ સભ્યપદ ધરાવે છે, અને વર્લ્ડનો એક પણ ખૂણો ખાલી નથી કે જ્યાં બ્રહ્માકુમારી વિદ્યાલય નથી. હરેક સ્થાન પર, દેશ વિદેશમાં પણ આપ કદાચ આશ્ચર્ય પામશો કે વિદેશમાં 196 દેશોમાં આજ બ્રહ્માકુમારી વિદ્યાલય સેવારત છે. ત્યાં પણ બહેનો જઈને સેવા કરે છે. જે પાકિસ્તાન દેશ છે, જે આખો મોમેડિયન દેશ છે, કારણ કે આપણે તો કહીએ છીએ અલ્લાહ ઈશ્વર એક જ છે. આપણે બધાએ કાંટા પાડી દીધા છે. તો ત્યાં પણ આજે પાકિસ્તાનની અંદર પણ આવનાર મોમેડિયન ભાઈ બહેનો પણ આ વિદ્યાલયની અંદર જોડાઈ અને પોતે પણ પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી રહ્યા છે. શ્રેષ્ઠ વિચારોને પ્રાપ્ત કરી અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવે છે. તો આ ટૂંકમાં આ વિદ્યાલયનો પરિચય છે. આજે આપણે જોશું કે સૌથી પહેલી આપણા માનવની અંદર એક મૂંઝવણ છે, અને એ મૂંઝવણનો અત્યાર સુધી આપને કોઈ પણ શાસ્ત્રમાં કે કોઈ પણ ધર્મ સ્થાને આપને મૂંઝવણનો ઉકેલ નથી મળ્યો. બહુ ધ્યાનથી સાંભળજો. એનો ઉકેલ આપને નથી મળ્યો, કારણ કે એક પહેલી બની ગઈ છે, એક કોયડો બની ગયો છે, અને એ પહેલીમાં આજનો ઇન્સાન ભટકી રહ્યો છે દરબદર, કે ક્યાં જાઉં તો મને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય, ક્યાં જાઉં તો મને સાચા સંત મળે, સાચા સદગુરુ મળે, કે જેથી મારું જીવન ધન્ય બની જાય, મને મુક્તિ, જીવન મુક્તિ પ્રાપ્ત થાય, મને ગતિ સદગતિ પ્રાપ્ત થાય. અને એ દોટની અંદર આજનો માનવ કહેવાય છે દરબદર દોડી રહ્યો છે.
પણ છતાં બી એ રસ્તો પ્રાપ્ત કરી શકતો નથી. એ પહેલીનો કોઈ હલ કરી શકતા નથી. તો સૌથી પહેલી એ છે કે આજે આપણી પાસે બધું જ્ઞાન છે. ઘણા સર્વશાસ્ત્રોનું પઠન પણ કરતા હોય છે, ઘણા શાસ્ત્રોની ઉપર પીએચડી પણ કરેલી હોય છે, પણ છતાં બી આ પહેલીનો ઉકેલ એની પાસે નથી. તો આપ બધાને આશ્ચર્ય થશે કે એવી તો કઈ પહેલી છે કે જેના માટે આજે બી લોકો મહેનત કરે છે પણ એને કોઈ ઉકેલ મળ્યો નથી. તો સૌથી પહેલી એ છે કે આપણે કોણ છીએ. આ મૂંઝવણ તો બધાને મૂંઝવે છે. આપણે કોણ છીએ? તો આપ બધાને પ્રશ્ન થશે કે બેન આવો પ્રશ્ન કેમ કરે છે, અમે કોણ છીએ તમને ખબર પડે જ ને. આ માણસ છીએ. બેનો કે અમે સ્ત્રી છીએ. બેનો એમ કહેશે કે અમે સ્ત્રી છીએ અને ભાઈઓ એમ કહેશે અમે પુરુષ છીએ. વાસ્તવમાં એ તો આપણો એક દૈહિક પરિચય છે, એક શરીરનો પરિચય છે. પણ વાસ્તવમાં આપણે કોણ છીએ? આ શરીરને ચલાવનાર એ ચૈતન્ય શક્તિ કોણ છે? આપણે બોલવામાં તો બધા બોલીએ છીએ કે આપણે બધા એક આત્મા છીએ. બોલવામાં, શબ્દની ભાષામાં, પણ વાસ્તવમાં એનો સત્ય પરિચય આપણી પાસે નથી. તો એ સુંદર મજાનો સત્ય પરિચય આજે પરમાત્મા આપને આપે છે. તો વાસ્તવમાં આપણે બધા એક ચૈતન્ય શક્તિ આત્મા છીએ. જે આત્મા માટે લોકોએ ભજનમાં ગાયું છે કે મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લેને કિરદાર. સાથે સાથે ભજનમાં એ પણ ગાય છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મળે. 184 નહીં, લક્ષ 84 નહીં મળે. જેમ કહેવાય છે કે અષ્ટાવક્રની કહાનીમાં પણ બતાવવામાં આવે છે કે રાજા જનક વિદેહી ક્યારે બન્યા. બહુ ડીપમાં હું નહીં જાઉં કારણ કે લેસન બાકી રહી જશે. તો એને પણ એક આત્મિક સ્મૃતિની, આત્માને જાણવાની એક તાલાવેલી હતી. તો કહેવાય છે ટૂંકમાં અષ્ટાવક્રાએ કોઈ પણ કહેવાય છે રાજા જનકને આત્માનું જ્ઞાન ન આપી શક્યા ત્યારે અષ્ટાવક્રાએ આત્માની સ્મૃતિ અને આત્માનું જ્ઞાન આપ્યું. એ જ રીતે આપણે બધા પણ મંદિરોમાં જઈએ, પૂજા પાઠ કરીએ, ભગવાનને યાદ કરીએ, બધું કરીએ છીએ, પણ છતાં આપણે કોણ છીએ એને નથી જાણતા. અંદર બેઠેલો જે માયલો છે એને નથી ઓળખતા. તો જગતમાં બધું ઓળખ્યું પણ પોતાને ન ઓળખ્યા તો બધું મિથ્યા બરાબર છે. બધું મિથ્યા બરાબર છે. કેમ? કારણ કે બધું જ્ઞાન છે તમારી પાસે, પણ હું કોણ છું? તો ભગવાન પહેલીનો હલ કરી રહ્યા છે કે વાસ્તવમાં આપ બધા એક આત્મા છો. કોણ છો? આત્મા છો. આત્મા જ્યારે સૃષ્ટિ રંગમંચ પર આવે છે અને દેહરૂપી વસ્ત્રને ધારણ કરે છે, કોઈ પુરુષનું વસ્ત્ર ધારણ કરે છે, કોઈ સ્ત્રીનું વસ્ત્ર ધારણ કરે છે અને એ રૂપથી આપણે નામ આપી દીધું આ સ્ત્રી છે, આ પુરુષ છે. વાસ્તવમાં આપણે બધાય એક આત્મા છીએ. શક્ય બને
તો આપ જેટલું બને એટલું ચિત્ર ઉપર ધ્યાન રાખશો, કારણ કે મેં પહેલાં જ કીધું સ્કૂલ છે, ભણવાનું છે ને, તો ભણવામાં વિદ્યાર્થીઓનું ધ્યાન ક્યાં હોય? બોર્ડ ઉપર. બરાબર ને? એક બોર્ડ ઉપર ધ્યાન હોય અને ટીચર શું બોલે છે એના ઉપર ધ્યાન હોય. બરાબર ને? જો આડું હવળું ધ્યાન જાય તો ટીચરે શું ભણાયું કાંઈ યાદ રહે નહીં. હવે બીજા દિવસે કેવું કાંઈ સમજાતું નથી, ખબર નહીં બેન શું બોલે છે ને. કારણ કે જેમ બાળક ભણવા જાય ને એને ડાયરેક્ટ શબ્દનું જ્ઞાન ટીચર ન આપે. શું કરે? ચિત્ર બતાવે. ચિત્ર બતાવે એટલે નાનું બાળક બોલવા લાગે, આ હાથી છે, આ ઘોડો છે, કારણ કે એની પાસે શબ્દનું જ્ઞાન નથી. એમ આજે આપણે બધાય પણ ભગવાનના વિદ્યાર્થી છીએ, તો આપણી પાસે ડાયરેક્ટ આત્માનું જ્ઞાન નહીં આવે. આત્માનું જ્ઞાન લેવા માટે આપણે પણ આ ચિત્રનો શું કરવું પડશે? પ્રયોગ કરવો પડશે ને. તો સૌથી પહેલાં બતાવવામાં આવે છે કે આપણે એક ચૈતન્ય શક્તિ આત્મા છીએ, જેને ઇંગ્લિશમાં સોલ કહેવાય છે, ગુજરાતીમાં આત્મા કહેવાય છે, એને પ્રાણ પંછી પણ કહેવાય છે, હંસલો પણ કહેવાય છે, અને કહેવાય છે ઉર્દુ ભાષામાં એને રૂહ પણ કહેવાય છે. આ આત્માના નામ છે. તો આત્માનું નામ સૌથી પહેલા શાલિગ્રામ છે, કે જે શાલિગ્રામની શિવની સાથે પૂજા થાય છે. જેમ જેમ આપ લેસન સાંભળતા જશો એમ કદાચ આપણા મનની અંદર જે પણ પ્રશ્ન આપને ઉદ્ભવતા હશે એ પ્રશ્નનું સમાધાન થતું જશે, પણ ધ્યાનથી સાંભળશો તો. તો સૌથી પહેલાં આપણે આત્મા છીએ અને આત્માનું નામ શાલિગ્રામ છે. ઉર્દુ ભાષામાં એને રૂહ કહેવામાં આવ્યું, સંસ્કૃત ભાષામાં એને પ્રાણ પંછી કહેવામાં આવે છે, ભજનની ભાષામાં એને હંસલો કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ શરીર છોડે તો આપણે શું કહીએ છીએ? આ કાયામાંથી હંસલો ઉડી ગયો કહીએ છીએ કે નહીં? પ્રાણ પંછી ઉડી ગયું, પિંજરું પડ્યું. ભાઈઓને દેખાય છે ને ચિત્ર? હા. તો આત્માનું નામ શાલિગ્રામ, હંસલો, રૂહ અને પંછી. ત્યારબાદ આપણે જોઈએ કે આત્માનું રૂપ કેવું છે. તો આત્માનું રૂપ જ્યોતિ બિંદુ સ્વરૂપ છે, જે આપણે દીવો પ્રગટાવીએ છીએ. દીવો કેવો છે? જ્યોત હોય છે ને. તો એ આપણી આત્માનું રૂપ છે. એટલે એને આત્માના રૂપને જ્યોતિ સ્વરૂપ કહેવાય છે. જેમ પરમાત્માને જ્યોતિ સ્વરૂપ કહેવાય છે એમ આત્માને પણ એક જ્યોતિ કહેવાય છે, એક દીપક કહેવાય છે. તો આત્માનું રૂપ જ્યોતિ સ્વરૂપ છે. આત્મા 3 શક્તિઓની બનેલી છે. નામ યાદ રહ્યું? શાલિગ્રામ, હંસલો, પંછી, રૂહ. આત્માનું રૂપ જ્યોતિ સ્વરૂપ, બિંદી સ્વરૂપ કહો યા જ્યોતિ સ્વરૂપ કહો. આત્મા 3 શક્તિઓની બનેલી છે: મન, બુદ્ધિ અને સંસ્કાર. આ 3 શક્તિઓની બનેલી આત્મા છે. તો મનનું કામ શું છે? વિચાર કરવાનો. ભાઈએ બધાને વાત કરી છે કે ભાઈ બેનને અહીં બોલાવીએ. પહેલાં તો મનમાં વિચાર આવ્યો કે રોજ 8 દિવસ જવું પડશે. હા કહીએ કે ના કહીએ? વિચાર આવ્યો હતો કે નહીં બધાને? ચલો હવે બેન રાતના આવે છે તો રાતો તો થાય ફ્રી જ હોય આપણે, એટલે મને સ્વીકાર કરી લીધું. બરાબર? તો મનમાં સૌથી પહેલો વિચાર આવે છે, અને એ વિચારનું જજમેન્ટ કોણ લે છે? બુદ્ધિ. મન એક વકીલ જ બની ગયું. વકીલનું કામ શું છે? દલીલ કરવાની. વિચાર આવે, જાવ કે ન જાવ, કરું કે ન કરું, દલીલ. બરાબર? તો મનનું કામ છે વકીલ કરવાનું, અને બુદ્ધિ જજ બની જાય છે. બુદ્ધિ જજમેન્ટ લે છે, ના આજે કરવું જ છે.
જજનું કામ શું છે? લાસ્ટ નિર્ણય સંભળાવવાનો, બરાબર ને? હા, તો બુદ્ધિએ નિર્ણય લઈ લીધો કે ભાઈ ના, આજે જવું જ છે, સાંભળવું જ છે. અને એ આપણે પ્રેક્ટિકલ આવી ગયા તો એ આપણા એક સંસ્કાર બની ગયા. આજે આવ્યા, કાલે આવશું, પરમ દિવસે આવશું, તો સંસ્કાર બની ગયા. હા, તો આત્મા 3 શક્તિઓની બનેલી, મન, બુદ્ધિ અને સંસ્કાર. એ રીતે શરીર 5 તત્વનું બનેલું છે: અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ. આ 5 તત્વનું બનેલું આ શરીર છે. જેમ કહેવાય છે કે આત્માની 3 શક્તિઓ છે, જેમ આત્માની 3 શક્તિઓ ન હોય તો આત્મા પણ કોઈ કાર્ય કરવા માટે સક્ષમ બનતી નથી. કારણ કે વિચાર એ પણ જરૂરી છે. માણસ તો વિચાર જ ન ચાલે તો એને શું કહેવાય? તો વિચાર બી જરૂરી છે, નિર્ણય બી જરૂરી છે, અને પ્રેક્ટિકલ કર્મ કરીએ એ આપણો સંસ્કાર બની જાય. એ રીતે શરીરને 5 તત્વનું બનેલું શરીરને પણ હવાની પણ જરૂર છે, ઓક્સિજન જરૂર છે ને? ઓક્સિજન ન મળે તો ઓક્સિજનની બોટલ ચડાવવી પડે છે ને? હા, તો હવાની પણ જરૂર છે, પાણીની પણ જરૂર છે, જઠર એ અગ્નિની પણ જરૂર છે કે નહીં? તો 5 તત્વનું બનેલું શરીરને 5 તત્વની પૂરેપૂરી જરૂર છે, તો શરીર તંદુરસ્ત રહી શકે છે. એમ આત્માને પણ આ 3 શક્તિઓ હોય તો આત્મા તંદુરસ્ત રહી શકે છે. તો મનનું કામ છે વિચાર કરવાનું. વિચાર 4 પ્રકારના આવે છે: એક શ્રેષ્ઠ વિચાર, બીજું આવશ્યક વિચાર, જરૂર પૂરતા વિચાર, ત્રીજું ખરાબ વિચાર, અને ચોથું વ્યર્થ વિચાર. આ 4 પ્રકારના મનમાં વિચાર આવે છે: શ્રેષ્ઠ વિચાર, આવશ્યક વિચાર, ખરાબ વિચાર અને વ્યર્થ વિચાર. આ 4 પ્રકારના મન વિચાર કરે છે. આવે છે કે નહીં? અત્યારે આપણે બધાને કેવો વિચાર આવે છે? અત્યારે કોઈ એમ નહીં કે બેન અમને ખરાબ વિચાર આવે છે ને, ફાલતુ વિચાર આવે છે. ના, મન જોડાઈ ગયું છે. કઈ જગ્યાએ જોડાઈ ગયું છે? ચિત્રમાં. બેન શું કહેવા માંગે છે ને? હા, તો આપણા બધાની અંદર આજે કયો વિચાર આવી રહ્યો છે? શ્રેષ્ઠ વિચાર. કારણ કે શ્રેષ્ઠ જ્ઞાનને આપણે પ્રાપ્ત કરીએ છીએ. તો આ 4 પ્રકારના વિચાર છે, અને 4 પ્રકારના અલગ અલગ સમય અનુસાર, કર્મ અનુસાર વિચાર આવે છે. એનો નિર્ણય બુદ્ધિ લે છે, અને બુદ્ધિ જ્યારે નિર્ણય લે છે અને પ્રેક્ટિકલમાં આપણે કર્મ કરીએ છીએ, એ કર્મ અનુસાર આપણે શ્રેષ્ઠ કર્મ કરશું તો શ્રેષ્ઠ માનવ બનશું, આવશ્યક કર્મ કરશું તો એક સાધારણ માણસ બનશું, ખરાબ કર્મ કરશું તો ખરાબ માણસ કહેવાશું, છે ને? તો જેવું તમારી વિચાર શ્રેણી, જેવું તમારું દૃષ્ટિકોણ, એવું તમારું કર્મ, અને જેવું તમારા કર્મ એ પ્રેક્ટિકલમાં તમારા સંસ્કાર બની જાય છે. તો વાસ્તવમાં આ આત્માની 3 શક્તિઓ છે. ત્યારબાદ આપણે જોશું કે શરીરની અંદર આત્મા કઈ જગ્યાએ રહે છે. તો અત્યાર સુધી તો આપણે બધાએ સાંભળ્યું હશે, કોઈએ કીધું આત્મા હૃદયમાં રહે છે, કોઈએ કીધું મગજમાં રહે છે, કોઈએ કીધું નાભીમાં રહે છે ને? સાંભળ્યું છે ને આવું? પણ વાસ્તવમાં એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો નાનું એવું એક્ઝામ્પલ છે કે એક કાર બતાવવામાં આવે છે. ભાઈ ચિત્ર જોજો, કાર જોવો છો કે નહીં બધા? કાર બતાવવામાં આવે છે. હવે કારની અંદર કાર ચલાવવા માટે એના બધા સ્પેર પાર્ટ ક્યાં હોય છે? આગલી સીટમાં. ક્યાં હોય છે?
આગલી સીટમાં, બરાબર ને? હા, આગલી સીટમાં સ્પેર પાર્ટ છે અને ડ્રાઈવર આગલી સીટમાં બેસે તો જ આ કારને ચલાવી શકે છે. પણ ડ્રાઈવર એવું વિચારે કે હું બાજુની સીટમાં બેસી અને ગાડી ચલાવું તો શક્ય છે ખરા? નથી. અથવા વિચારે કે હું પાછળ બેસીને ચલાવું તો પણ શક્ય નથી. કારણ કે ગાડી ચલાવવા માટે આપણે કદાચ કોમન લાગશે પણ બહુ સમજવા જેવી વસ્તુ છે કે ગાડી ચલાવવા માટે ડ્રાઈવરને હંમેશા આગલી સીટમાં બેસશે જ્યાં એના સ્પેર પાર્ટ છે તો જ ગાડી ચલાવી શકશે. એ જ રીતે શરીરની અંદર, કારણ કે શરીર પણ આ મોટર છે કે નહીં? છે ને? હા, આ બે શું છે? એની આંખો છે, બના બે આગળના કાચ છે, આ બે એની બારીઓ છે. એન્જિનમાં પેટ્રોલ નાખવું પડે છે ને, પગ પણ છે કે નહીં? હા, તો શરીર એક મોટર છે. તો આ મોટરને પણ ચલાવવા માટે આત્મા રૂપી ડ્રાઈવર આગલી સીટ કે જ્યાં એને પરમાત્માએ નામ આપ્યું બે પ્રકૃતિની મધ્ય, જેને આપણે કપાળ કહીએ છીએ સિમ્પલ ભાષામાં. એને પરમાત્માએ કીધું બે પ્રકૃતિની મધ્ય, જેને આપણા સાધુ સંતોએ કહ્યું આજ્ઞા ચક્ર, જેને સંતો મહંતોએ કહ્યું શાસ્ત્રની ભાષામાં 10મું દ્વાર, કે જ્યાં આપણી આત્મા બિરાજમાન છે. જેને શીખ લોકોએ ગુરુ નાનકે બતાવ્યું અકાલ તખ્ત. તો આને અકાલ તખ્ત પણ કહેવાય છે, બે પ્રકૃતિ પણ કહેવાય છે, આજ્ઞા ચક્ર પણ કહેવાય છે અને 10મું દ્વાર પણ કહેવાય છે, કે જ્યાં આપણી આત્મા બિરાજમાન છે. કારણ કે આત્મા રૂપી ડ્રાઈવર આગલી સીટમાં બેસે તો જ આ શરીર રૂપી ગાડીને ચલાવી શકે છે. જો હૃદયમાં બેસે તો આ ગાડીને ચલાવી શકશે નહીં. કારણ કે હૃદયનું પણ આજે ડૉક્ટર એકમાંથી બીજું બદલીને મૂકી દેશે, છે કે નહીં? હા, મગજ બીજું બદલાવી નાખે છે. તો આત્મા ભાગી ન જાય ના. હા, તો આત્માનું શરીરમાં રહેવાનું સ્થાન બે પ્રકૃતિની મધ્યમાં છે, જેને અકાલ તખ્ત પણ કહેવાય છે. કારણ કે જેના માટે આપણે હિન્દુ ધર્મમાં એક રિવાજ છે કે આપણે બધા માતાઓ તિલક કરે છે. તો ઘણીવાર અમે પૂછીએ છીએ કે આપ તિલક શા માટે કરો છો? તો માતાઓ તો હસતા હસતા જવાબ આપે કે સુહાગની નિશાની છે. પણ આજે અમારી જેવી બાલ બ્રહ્મચારી કન્યાઓ પણ અથવા તો ભાઈઓ પણ દેવ દર્શને જાય છે, કથા કીર્તનમાં જાય છે તો તિલક કરે જ છે. તો તિલક એ વાસ્તવમાં માત્ર સુહાગની નિશાની નથી, પણ તિલક એક આત્મા સ્મૃતિનું એક ચિહ્ન છે. કારણ કે અહીંયા આત્મા બિરાજમાન છે એટલે આપણે જાણે અજાણે પણ તિલક ક્યાં કરીએ છીએ? મધ્યમાં કરીએ છીએ કે નહીં? આજે નાની એવી અણસમજ બાળાને પણ તમે કદાચ તિલક આપો ને તો એ તિલક ક્યાં લગાવે છે? એની પાસે તો કોઈ સમજ નથી, છતાં પણ અંદર બેઠેલી આત્મા એને સ્મૃતિ આપે છે કે હું અહીંયા બિરાજમાન છું. તો બે પ્રકૃતિ એ આત્માનું નિવાસ સ્થાન છે. આત્મા જ્યારે આગલી સીટમાં બેસે છે, અકાલ તખ્ત પર બેસે છે, ત્યારે શરીરનું પૂરેપૂરું નિયંત્રણ કરી શકે છે, પૂરેપૂરું શરીરનું હેન્ડલિંગ કરી શકે છે. જો આગળ પાછળ બેસે તો આ શરીર રૂપી ગાડીને ચલાવી શકે નહીં. એ જ રીતે આજે આપણે જોઈએ કે આજે આપણા આંગણાની અંદર લાખો કરોડ રૂપિયાની ગાડી છે, પણ કોઈને ગાડી ચલાવતા જ નથી આવડતું, તો શું કરશું? એ ગાડી તો સુંદર મજાની છે, પણ ગાડી ચલાવતા કોઈને નથી આવડતું, કોઈ ડ્રાઈવર જ નથી.
સમજાય છે ને? હા, એ રીતે આજે આપણું શરીર સુંદર છે, હૃષ્ટપુષ્ટ છે, ગુણવાન છીએ, ભણેલા છીએ, બુદ્ધિવાન છીએ, પણ અંદર ચૈતન્ય શક્તિ આત્મા ન હોય તો આ શરીર રૂપી ગાડીની કોઈ કિંમત નથી. રાઈટ? હા, આ શરીરની અંદર ચૈતન્ય શક્તિ ડ્રાઈવર ન હોય તો આ શરીરની કોઈ કિંમત નથી. જ્યારે આ ચૈતન્ય શક્તિ શરીરમાંથી આત્મા ચાલ્યો જાય તો શું કે છે? ભાઈ જવાબ તો આપો, શું કે છે? રામ બોલો ભાઈ, રામ. છે ને? એક સેકન્ડ કદાચ કોઈ સગા સંબંધીઓની રાહ જોતા હશું ને તો પણ બધાય વડીલો ઉતાવળ કરશે, ભાઈ જલ્દી કાઢો, પાછળ વાળનો વિચારો. હા, તો વાસ્તવમાં વેલ્યુ કોની હતી? એ ચૈતન્ય શક્તિ આત્માની હતી. આત્મા નીકળી ગયો તો આ શરીરની કોઈ કિંમત નથી. ચાહે કોઈ પણ મા બાપનો એકનો એક દીકરો કેમ નથી, ચાહે કોઈ અતિ પ્રિય વ્યક્તિ કેમ નથી, પણ એના શરીરમાંથી ચૈતન્ય શક્તિ આત્મા નીકળી જાય તો એક સેકન્ડ પણ કોઈ એને રોકવા તૈયાર નથી. જેમ દુનિયામાં કહેવાય છે કે બાળક રમતું હોય અને એ રમકડું તૂટી જાય ને તો આપણે એને ફેવિક્વિકથી સાંધીને પાછું શોકેસમાં રાખી દઈએ છીએ, પણ આ શરીરમાંથી આત્મા નીકળી જાય ને તો કોઈને અડવા પણ તૈયાર છે. અડાવે તો શું કહે? જલ્દી નાહી લ્યો, શું થયું? અભડશેક લાગી જાય છે કે નહીં? હા, તો વાસ્તવમાં આ શરીરની કોઈ વેલ્યુ નથી. વેલ્યુ કોની છે? ચૈતન્ય શક્તિ આત્માની. આત્મા છે તો આપણે હરેક કર્મ કરી શકીએ છીએ, હરેકને મારા મારા કરી શકીએ છીએ. આ મારું ઘર, આ મારું તન, આ મારા પરિવાર, આ મારા સંબંધી, આ મારો જોબ છે, આ મારા બાળકો છે. એ મારા મારા શબ્દનો પ્રયોગ ક્યારે કરીએ છીએ? શરીરની અંદર ચૈતન્ય શક્તિ આત્મા છે ત્યારે. એક સેકન્ડમાં આત્મા ચાલ્યો ગયો તો હું કોઈને મારા કેસ નહીં અથવા મને કોઈ મારા નહીં કે છે. તો વાસ્તવમાં ભગવાન કહે છે કે વાસ્તવમાં તમે કોણ છો? ચૈતન્ય શક્તિ આત્મા છો. તો એ આત્મા શરીરની અંદર બે પ્રકૃતિની મધ્યમાં એનું સ્થાન છે અને આ શરીરને ચલાવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે આત્માના મુખ્ય 7 ગુણો છે. 7 ગુણોની બનેલી આત્મા છે. જેમ 3 શક્તિઓની બનેલી એમ આત્માના મુખ્ય 7 ગુણ છે. તો 7 ગુણ કયા કયા કે જેને હું આપને સ્વરૂપના રૂપમાં બતાવીશ કે આત્માના મુખ્ય 7 ગુણ છે કે હું આત્મા શાંત સ્વરૂપ છું. શાંતિ બધાને ગમે છે કે નહીં? હા, શાંતિ બધાને ગમે છે ને? હા, તો આત્માનું મુખ્ય સ્વરૂપ કયું છે? શાંતિ. તો હું આત્મા શાંત સ્વરૂપ છું. હું આત્મા સુખ સ્વરૂપ છું. સુખ પણ બધાને ગમે છે. કોઈ આપને દુઃખ આપે તો ગમે? કોઈ કીધું કે ભાઈ દુઃખ આપી જાવ થોડું? શું કહીએ? ભગવાનની પાસે જઈને મંદિરમાં તો હાથ જોડીને શું કહીએ? હે ભગવાન, થોડું સુખ શાંતિ આપજો. બીજું કાંઈ નહીં માંગીએ, પણ પહેલાં માંગશું ભગવાન સુખ શાંતિ આપજો. તો બીજો ગુણ આત્માનો કયો છે? સુખ. તો આત્મા શાંત સ્વરૂપ છે, આત્મા સુખ સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે. આનંદ બી બધા આપણે પ્રિય છે કે નહીં? હા, ભાઈ શું કહીએ? હાલો કે ફરવા જઈએ, થોડીક વાર આનંદ માની આવીએ. હા, અથવા તો જેને શોખ હોય ભગવાનનો તો કે ચલો આપણે મંદિરે જઈએ, થોડી વાર આનંદ મળે. હા, તો આત્મા આનંદ સ્વરૂપ છે. એ ત્રીજો ગુણ છે. ચોથો ગુણ આત્માનો છે, આત્મા પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ બધાને ગમે છે. જેમ કહેવાય છે કે 2.5 અક્ષર પ્રેમ કા જો પડે સો પંડિત હોય.
ढाई अक्षर प्रेम का जो पढ़े सो पंडित कोई। प्रेम शब्द खाली 2.5 अक्षरનો છે, પણ જેને એ શબ્દને પઢી લીધો, માના ભણી લીધો, જીવનમાં ઉતારી લીધો, એ મહાન બની ગયા. તો ચોથો શબ્દ કયો છે? આત્માનો ગુણ પ્રેમ સ્વરૂપ. પ્રેમ બધાને ગમે છે. નાના બાળકથી માંડી વૃદ્ધ સુધી બધાને પ્રેમ ગમે છે. ગમે છે કે નહીં? આ દુનિયામાં જગતમાં કોણ એવું છે કે કોઈ એમ કે મને નફરત કરો? કહેશું કોઈ આપને? ઘણી વાર કે ને યુવાનો એવું કે ભાઈ બુઢાઓને શું પ્રેમની જરૂર છે? ભલે બેઠા એને કાંઈ પ્રેમથી બોલાવવાની જરૂર નથી. એને ઘણું બધું પ્રાપ્ત કરી લીધું છે. ના, કદાચ તમે એને પ્રેમથી બોલાવશો તો 2 વર્ષ વધારે જીવી જશો. કારણ કે પ્રેમ શબ્દ બધાને અનમોલ ગમે છે. ને પ્રેમથી કોઈ બોલાવે, કહીએ છીએ ને ભાઈ ખાવા પીવા ન આપો તો કાંઈ નહીં, ચીજ વસ્તુ ન આપો તો કાંઈ નહીં, પણ પ્રેમથી બોલાવો, કહીએ છીએ કે નહીં? તો આત્માનો ચોથો ગુણ કયો છે? પ્રેમ છે. આત્માનો 5મો ગુણ પવિત્રતા. પવિત્રતા માનસ શુદ્ધતા. આજ મંદિરની અંદર મૂર્તિને ક્યાં બેસાડશો તમે? ક્યારેય કોઈએ જોયું કે મૂર્તિને આપણે ગમે ત્યાં બેસાડી દીધી? કચરાનો ઢગલો હોય કે ગમે તે પડ્યો હોય બેસાડી દીધી? બેસાડો છો? ઘરની અંદર ભલે કદાચ વ્યવસ્થા નહીં હોય તો આપણે શું કહીએ? ભાઈ મંદિર એવી જગ્યાએ રાખીએ કે જ્યાં અડચણ ન આવે. કહીએ છીએ કે નહીં? જ્યાં શુદ્ધ હોય ત્યાં મંદિરને રાખવું જોઈએ, ત્યાં મૂર્તિને બેસાડવી જોઈએ. તો આત્મા રૂપી મૂર્તિને પણ આ શરીરમાં રાખવી છે. તો આત્માનો એ મુખ્ય ગુણ શું છે? પવિત્રતા, માનસ શુદ્ધતા. એ 5મો ગુણ છે. 6થો ગુણ આત્માનો કયો છે? જ્ઞાન. જેમ મેં કહ્યું, જ્ઞાન માનસ સમજ. તો 6થો ગુણ જ્ઞાન. આપણે બધા કહીએ છીએ ને ભાઈ માનવ જીવનની અંદર જ્ઞાન સાંભળવું જોઈએ, છે ને? હા, કથા કીર્તન કરવું જોઈએ, એને આપણે જ્ઞાન સમજીએ છીએ. તો 6થો ગુણ છે જ્ઞાન, અને 7મો ગુણ છે શક્તિ. તો આત્માના આ મુખ્ય 7 ગુણ છે. આત્મા શાંત સ્વરૂપ છે, આત્મા સુખ સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા પ્રેમ સ્વરૂપ છે, આત્મા પવિત્ર સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા શક્તિ સ્વરૂપ છે. આ મુખ્ય આત્માના 7 ગુણો છે. એટલે તો કોઈ શરીર છોડે તો આપણે શું કહીએ? ભાઈ ભગવાનને યાદ કરો અને એને શાંતિનું દાન આપો. અત્યારે એને શાંતિની જરૂર છે, કારણ કે હતા ત્યાં તો અશાંતિમાં હતા, છે ને? હવે તો બિચારાને શાંતિ આપીએ, કહીએ છીએ ને? હા, તો આત્માને આપણે બીજું કાંઈ આપવાનું નહીં કહીએ, પણ શું કહીશું? એ ભગવાનને યાદ કરી અને સદગત આત્માને શાંતિ આપો. તો શાંતિ એ આત્માનો સ્વધર્મ છે, મુખ્ય ગુણ છે શાંતિ. બીજો ગુણ સુખ છે, 3જો ગુણ આનંદ છે, 4થો ગુણ પ્રેમ છે, 5મો ગુણ પવિત્રતા છે, 6થો ગુણ જ્ઞાન છે, 7મો ગુણ શક્તિ છે. આ આત્માના મુખ્ય ગુણ છે. અને આ ગુણ બધાની અંદર છે, પણ આપણે એને નથી ઓળખી શકતા, એટલે આપણે એને બહાર શોધી રહ્યા છીએ. બહાર શોધીએ છીએ ને, ક્યાં જઈએ તો શાંતિ મળે, ક્યાં જઈએ તો સુખ મળે, અથવા તો વિચારે બહુ ધન સંપત્તિ થઈ જાય તો સુખ મળે. પૂછી લેજો આજુબાજુમાં, હા કેટલું સુખ છે ને? આનંદ ક્યાં મળે? તો આ 7 ગુણોની આ શોધમાં આપણે બધાય ચારો તરફ ભટકી રહ્યા છીએ. વાસ્તવમાં આપણી પાસે જ છે. જેમ કહેવાય છે કે મૃગની નાભીમાં કસ્તુરી છે, પણ એ કસ્તુરીની સ્મેલ એટલી સુંદર છે કે મૃગ એની પાછળ દોડે છે, પણ એને ખબર નથી, કારણ કે એ અજાણ છે. હા,
એને ખબર નથી મારી નાભીમાં જ કસ્તુરીની સુગંધ ફેલાઈ રહી છે. એમ આપણે બધા પણ શાંતિ માટે, સુખ માટે, આનંદ માટે, પ્રેમ માટે, પવિત્રતા માટે, શક્તિ માટે, જ્ઞાન માટે દરબદર ફરીએ છીએ. ભાઈ યાત્રા કરવા જઈએ તો શાંતિ સુખ મળે, આનંદ મળે. હા, જઈએ મંદિરમાં જઈએ, આશ્રમમાં જઈએ, કેટલી જગ્યાએ જઈએ છીએ. ઘરે આવ્યા ત્યાં શું કહીએ? દુનિયાનો ખૂણો હતા એ નહીં, હતા એ નહીં. હા, કારણ કે સુખ શાંતિ એ કોઈ ખરીદવાની ચીજ નથી, એના કોઈ મોલ નથી, એની કોઈ દુકાન નથી કે આપણે ખરીદી કરીને લઈ આવીએ. એ આપણા આંતરિક ગુણો છે, આંતરિક શક્તિઓ છે આત્માની, એ અંદરની ખોજ છે. એટલે કદાચ આપણા સાધુ સંતોએ કહ્યું છે અંદરની ખોજ કરો. શું કીધું? અંદરની ખોજ કરો. પણ આપણે બધાય બહારની ખોજમાં છીએ. બહારની ખોજમાં ને, હા, બહાર આ જગ્યાએ યાત્રા કરીએ ભગવાન મળી જાય, આ જગ્યાએ જઈએ તો ભગવાન મળી જાય. જઈએ છીએ ને? આપણે કેટલી જગ્યાએ ગયા છું? કોને કોને ભગવાન મળ્યા છે ને? હા, કારણ કે આપણે બધાને ખબર છે આપણે બહારની ખોજમાં છીએ. જેમ કહેવાય છે સાગરની અંદર ઉપર તરતા રહેશું તો છીપલા મળશે, પણ મધદરિયે જશું તો હીરા મોતી માણેકને પ્રાપ્ત કરીશું. એમ અત્યાર સુધી આપણે એ બહારની ખોજમાં હતા. સુખ શાંતિ આનંદ પ્રેમ શક્તિઓની બહાર ખોજ કરતા હતા. બહાર મળ્યું અલ્પજ્ઞ મળ્યું, સદાકાળનું ન મળ્યું. ન સદાકાળની શાંતિ મળી, ન સદાકાળનું સુખ મળ્યું, ન સદાકાળનું આનંદ મળ્યો, કે ન સદાકાળનો પ્રેમ કે પવિત્રતા કે શક્તિ કે જ્ઞાન મળ્યું. તો ભગવાન આપણને શીખવાડે છે આજે કે અંદરની ખોજ કરો. આજે આપણે પહેલીને જાણવાની છે કે આપણે એક ચૈતન્ય શક્તિ આત્મા છીએ. ન આપણે નર છીએ આત્મા, ન નારી છે આત્મા. ન નર છે ન નારી છે. જ્યારે સૃષ્ટિ રંગમંચ પર આવે છે અને દેહરૂપી વસ્ત્રને ધારણ કરે છે ત્યારે નર નારી કહેવાય છે. નારીનું વસ્ત્ર ધારણ કરે ત્યારે નારીની ઉપમા અપાય છે, નરનું વસ્ત્ર ધારણ કરે ત્યારે નરની ઉપમા અપાય છે. વાસ્તવમાં આત્મા તો બધાની સરખી જ છે. તો આજે આપણે એ વિચારવાનું છે કે આપણે એક ચૈતન્ય શક્તિ આત્મા છીએ. જેમ કહેવાય છે કે શાંતિની શોધ માટે આપણે દરબદર જઈએ છીએ, એના માટે એક સુંદર કહાની યાદ આવે છે. ભાઈ મને ઘડિયાળ સામે રાખજો, નગર સૌથી પહેલા મારા ઉમાબેન વળશે મને ઘરે જઈને. એવું લાગે તો કાલે એલારામ રાખજો 10:30. તો વાસ્તવમાં એક નાની એવી સુંદર કહાની યાદ આવે છે શાંતિ માટે, કે એકવાર એક રાણી એક સુંદર મજાનો હાર એને બહુ જ પસંદ હતો. નવલખો જેનું નામ હતું. અને નવલખો એ હાર પહેરી રોજ, એને હાર એટલો પસંદ, રોજ પહેરી લે. સવારમાં એનો નિત્ય કર્મ હતો કે સવારમાં ઉઠી અને એ હાર પહેરી લે. સાંજે આવી અને સામે ગોખલો એના શયનખંડમાં તે હાર મૂકી દે. હવે રોજ આ નિત્ય કર્મ હતો. એકવાર રાણી રાજાની સાથે શિકારમાં ગયા હતા અને ખૂબ જ મોડી રાત્રે આવ્યા, રજળપાટ કરી થાકી ગયા હતા અને આવતા વેત રાણી સૂઈ ગયા. જો ગલતી શું કરી, સૂઈ ગયા. સવારે ઉઠીને સીધું ગોખલામાં હાથ નાખ્યો તો હાર ન મળ્યો. રાણી તો બૂમ પાડવા લાગ્યા. એટલું બધું રાજ્યની અંદર શોર બકોર કરી નાખ્યું. બધાને ભેગા કર્યા, મારો નવલખો હાર ખોવાઈ ગયો, મારો નવલખો હાર ખોવાઈ ગયો.
સામેથી દાસી આવતા હતા, એને જોયું અને ખડખડાટ હસવા લાગ્યા રાણીની સામે. રાણી ખૂબ ગુસ્સે થઈ ગયા કે મારો નવલખો હાર ખોવાઈ ગયો અને તું હસસ. હવે સ્વાભાવિક છે, સામેનું વ્યક્તિ તો જોઈ શકે છે. ત્યારે દાસીએ કીધું કે રાણી સાહેબા, હાર તો તમારા ગળામાં જ છે, તમે એને બહાર ક્યાં શોધો છો? આ કહાની આપને ઘણું બધું સૂચવે છે કે શાંતિ એ આપણી આત્માનો હાર છે, આપણા ગળામાં જ છે. શાંતિ આપણી આત્માનો સ્વધર્મ છે, આપણી પાસે જ છે, આપણો નૈતિક ગુણ છે. પણ આપણે બધા એને બહાર શોધી ગયા છે. શોધીએ છીએ કે નહીં? સુખ સંપત્તિ આવી જાય તો શાંતિ આવી જાય, ઘરમાં બધું કામ થઈ જાય ને તો શાંતિ આવી જાય, પૈસા ટકા હોય તો શાંતિ આવી જાય, યાત્રા કરવા જઈએ તો શાંતિ આવી જાય. આપણે બધું કર્યું તોય આપણે શાંતિનો તો અનુભવ કર્યો નહીં. કારણ રાણીજી જેમ આપણે ભૂલ કરી કે ભાઈ હાર તો શાંતિરૂપી હાર તો ગળામાં જ છે ને આપણે બહાર શોધી રહ્યા છીએ. તો વાસ્તવમાં પરમાત્મા કહે છે કે શાંતિ આત્માનો સ્વધર્મ છે, આત્મા શાંતિ ધામની છે. એ આપણે હવે જોઈશું. આત્માનો મુખ્ય ગુણ શાંતિ છે. એટલે જ બ્રહ્માકુમારી વિદ્યાલયની અંદર એક મહામંત્ર છે, જેમાં હરેક ધર્મ સ્થાનની અંદર કંઈક ને કંઈક મહામંત્ર હોય છે. કોઈ જે યોગેશ્વર બોલતા હોય, કોઈ જે સ્વામિનારાયણ બોલતા હોય, કોઈ જે શ્રી કૃષ્ણ બોલતા હોય છે ને, કોઈ જે નારાયણ બોલતા હોય, હરેક પોતપોતાની રીતે કંઈક ને કંઈક મહામંત્ર ઉચ્ચારણ કરતા હોય છે. એ રીતે બ્રહ્માકુમારી વિદ્યાલયનો એક મહામંત્ર છે, પણ એ મંત્રની સાથે આખું રહસ્ય સમાયેલું છે. તો એ મંત્ર છે ઓમ શાંતિ. કેટલું સિમ્પલ છે. ઓમ માના હું એક આત્મા છું, મુજ આત્માનો સ્વધર્મ શાંતિ છે. આત્માનો સ્વધર્મ શું છે? શાંતિ છે. આપણે કહીએ ભાઈ અમે તો આ ધર્મના છીએ એટલે અમે આ ધર્મમાં ન આવીએ. ઘણા એમ કે બેન તમારા બધાનો તો અલગ ધર્મ છે, અમારો તો આ ધર્મ છે, કોઈ કે અમારો આ ધર્મ છે. એ તો આપણે બધા સૃષ્ટિ પર આવ્યા ને અને ધર્મના લેબલ લગાડી દીધા છે. વાસ્તવમાં આત્માનો સત્ય ધર્મ શું છે? શાંતિ અને સુખ અને પવિત્રતા એ આત્માનો મુખ્ય ધર્મ છે. આપણે આપણા સ્વધર્મને ભૂલી ગયા છીએ અને પરધર્મને અપનાવી લીધા છે, અને આપણે એમ લેબલ લગાડીને કહીએ છીએ બેન અમે આ ધર્મના છીએ, એટલે અમે અહીંયા ન આવીએ. ક્યારેય કોઈ ધર્મ ક્યારેય એવું નથી શીખવાડતા કે તમે આ ધર્મમાં ન જાઓ. શીખવાડે છે ક્યારેય કોઈ ધર્મ? ધર્મ ક્યારેય મન મોટાવ કરવાનું કે કોઈ ભેદભાવ કરવાનું ધર્મ કદાપી શીખવાડતો નથી. અને જો કદાચ ધર્મ એ શીખવાડે તો એને ધર્મ ન કહેવાય. ધર્મ માના શું? ધારણ કરવું. ધર્મના કોઈ લેબલ લગાડવાની કે કોઈ ઘેરું કફની પહેરવાથી કે મોટી જટા વધારવાથી, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરવાથી આપણે ધર્મ આત્મા નહીં કહેવાય. ધર્મ માત્ર એટલું શીખવાડે છે કે શ્રેષ્ઠ કર્મ કરી અને જીવનમાં ધારણ કરો. ધર્મ માત્ર એટલું શીખવાડે છે કે જે સત્ય જ્ઞાન મળ્યું છે એને આચરણમાં લાવો, એને પ્રેક્ટિકલ કર્મમાં લાવો, એને ધારણામાં લાવો. એને કહેવાય ધર્મ. ધારણ કરવું એને ધર્મ કહેવાય. બાકી 24 કલાક આપણે ભગવાનના નામ લઈએ છીએ, મંદિરમાં જાપ કરીએ છીએ, માળા કરીએ છીએ, અને જેવા મંદિરની બહાર નીકળ્યા પછી કયું કીર્તન ચાલુ થાય?
ભાઈઓને તો ઓછું થતું છે, માફ કરજો માતાઓ, માફ કરજો. કયું કીર્તન ચાલુ થાય? છે ને? તો ધર્મ ક્યારેય આપણને આ વસ્તુ શીખવાડતો નથી. ધર્મ હંમેશા એટલું શીખવાડે છે, સત્ય બોલો, સત્ય જોવો, સત્ય સાંભળો, સત્ય બોલો અને સત્ય કર્મ કરો. એ આપણો ધર્મ છે. આપણા પહેલાના એક ખાલી 100 સાલ પાછળ જાઓ, આજથી 100 વર્ષ 50 વર્ષ પાછળ જાઓ, બાને પૂછો, બા તમારા જીવનમાં શું હતું? જતા હતા કોઈ દી મંદિરે? ના. આટલું કથા કીર્તન કરતા હતા? ના. છતાંય વડીલોને પૂછો તમારું જીવન કેવું હતું? કેવું હતું? ઈમાનદારી, વફાદારી હતી કે નહીં? સત્ય બોલવું, સત્ય જોવું, સત્ય કર્મ કરવું, એ જ એનો ધર્મ છે. આજે બધાય મનુષ્ય બધી જગ્યાએ જાય છે, મંદિરોમાં એટલું જાય છે, કથા કીર્તન એટલું કરે છે, બધુંય કરે છે, ગંગા સ્નાન પણ એટલું કરે છે, યાત્રાઓ પણ એટલી કરે છે, સાથે સાથે વિકર્મ પણ એટલા જ કરે છે કે નહીં? તો કહેવાનો ભાવાર્થ એટલું છે કે ધર્મ એને કહેવાય કે સત્ય કર્મ કરવું, સત્ય જોવું, સત્ય બોલવું, કોઈને ન દુઃખ દેવું, ન દુઃખ લેવું, એને કહેવાય ધર્મ. એ આપણો માનવ ધર્મ છે. ખાલી માનવ ધર્મને અપનાવી લ્યો, બીજા કોઈ ધર્મને નહીં અપનાવો તો ચાલશે. માનવ ધર્મ આટલું જ શીખવાડે છે કે સુખ દો સુખ લો, દુઆ દો દુઆ લો, ન બીજાને નડો ન તમને કોઈ નડે. આ માનવ ધર્મ આટલું જ શીખવાડે છે અને કોઈ જગ્યાએ લખેલું નથી. એ આચરણની વસ્તુ છે કે નહીં? ન હોય તો પાછું આપજો. આ આપણો ધર્મ છે. આટલું કરો, કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. તો એ જ આપણી આત્માનો સાચો ધર્મ છે. હવે આપણે જોશું, 3 લોક બતાવવામાં આવે છે. જેમ મેં બતાવ્યું ભાઈ, આત્માનું નામ શાલિગ્રામ, હંસલો, રૂપ, પંછી. યાદ રાખજો, આત્માનું રૂપ જ્યોતિ સ્વરૂપ, બિંદુ સ્વરૂપ. આત્મા શરીરની અંદર 2 પ્રકૃતિની મધ્યમાં, જેને અકાલ તખ્ત, આજ્ઞાચક્ર, 10મું દ્વાર કીધું. આત્મા 3 શક્તિઓની બનેલી, મન, બુદ્ધિ, સંસ્કાર. આત્માના મુખ્ય 7 ગુણ બતાવ્યા. હવે સાથે સાથે આપણે બધા કહીએ છીએ કે આત્મા ક્યાંથી આવી, ક્યાં જવાની. આપણે બધા બોલવામાં શું બોલીએ છીએ? આત્મા ક્યાંથી આવી? તો શું કહીએ? શું કહો છો બધા? હા, નાના બાળકોને સમજાવી દઈ ને, આત્મા ઉપરથી આવી અને ઉપર જવાની. કઈ જગ્યાએ? આપણે બધા કહીએ છીએ આત્મા ઉપરથી આવી, ઉપર જવાની. કઈ જગ્યાએ? કોઈ જવાબ આપશો? કઈ જગ્યાએ? ઉપર ક્યાં? કોઈ સ્થાન તો મુકરર હોવું જોઈએ ને. આ ઘર તો હોવું જોઈએ ને. હા, તો વાસ્તવમાં આપણે બધા બોલવાની ભાષામાં કહીએ છીએ આત્મા ઉપરથી આવી, ઉપર જવાની. એના માટે પરમાત્માએ આ 3 લોક દ્વારા આપણે ઉલ્લેખ બતાવ્યો છે. આ 3 લોક છે. આ મનુષ્ય લોક, જેને સાકાર લોક કહીએ છીએ, કે જ્યાં મનુષ્ય રહે છે, બતાવે છે ને સૃષ્ટિનો ગોળો. આ મનુષ્ય લોક છે. એની ઉપર એક આકાશ બતાવે છે. આકાશની અંદર સૂર્ય, ચાંદ, સિતારા બતાવે છે. એ આ મનુષ્ય લોકનો એક માંડવો છે. સૂર્ય, ચંદ્ર, તારા એ આ સૃષ્ટિની એક રોશની છે. અને એનાથી ઉપર એક લોક છે. જોજો આ ધ્યાનથી. એનાથી ઉપર એક લોક છે
કે જેને આપણે દેવલોક પણ કહીએ છીએ, જેને ભગવાને નામ આપ્યું છે સૂક્ષ્મ લોક, કે ત્યાં 3 દેવતાઓ નિવાસ કરે છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, કે જેને દેવલોક પણ કહેવાય છે, સૂક્ષ્મ લોક કહેવાય છે. સૂક્ષ્મ લોક એટલા માટે કે ત્યાં દેવતાઓને આપણા મનુષ્ય જેવું શરીરની કાયા છે, પણ મનુષ્ય જેમ હાડ માઉસ નથી, ત્યાં પ્રકાશની કાયા છે, એટલે એને ફરિશ્તાનો લોક પણ કહેવાય છે. દેવતાઓ કેવા હતા? ફરિશ્તાઓ. ફરિશ્તાને આપણે જોઈ શકીએ પણ ટચ ન કરી શકીએ, છે ને? એમ દેવતાઓના સાક્ષાત્કાર થાય પણ કોઈ પકડ્યા ખરા કે હાથમાં આવી ગયા? હા, તો આને ફરિશ્તાનો લોક પણ કહેવાય, સૂક્ષ્મ લોક પણ કહેવાય અને દેવલોક પણ કહેવાય, કે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નિવાસ કરે છે. એનાથી પણ એક સુંદર મજાનો લોક છે, જે લાલ કિરણોથી, સોનેરી કિરણોથી છવાયેલો, કે જેનું નામ પરમાત્મા શિવે આપેલું છે ગીતાજીમાં. જે ગીતાજી વાંચતા હશે એને ખ્યાલ હશે. ભગવાને એનું નામ આપ્યું છે પરમધામ, અક્ષરધામ, મોક્ષધામ, શાંતિધામ, નિર્વાણધામ, મુક્તિધામ, નિરાકારી દુનિયા, અને સાથે સાથે ભગવાને કીધું છે સ્વીટ હોમમાંના મીઠું ઘર. આ આત્માનું ઘર છે. જે આપ બધા જોઈ રહ્યા છો, આ બિંદી બિંદી છે એ બધી આત્મા છે. તો આ આત્માનું અને પરમાત્માનું ઘર છે. પરમાત્માનું લેસન આપણે આવતીકાલે સાંભળશું. તો આ આત્માનું ઘર છે, જેને પરમધામ, અક્ષરધામ, મોક્ષધામ, નિરાકારી દુનિયા, મુક્તિધામ છે, બ્રહ્માંડ કહો, બ્રહ્મલોક કહો, બ્રહ્મ તત્વ કહો, એ આપણી આત્માનું ઘર છે. એ ઘરથી આત્મા આ સૃષ્ટિ રંગમંચ પર પાઠ ભજવવા માટે આવી છે. ક્યાંથી આવી છે? આ બ્રહ્મલોકમાંથી આત્મા સૃષ્ટિ રંગમંચ પર પાઠ ભજવવા આવી છે. જ્યારે પાઠ પૂરો થાય પાછી આત્મા ઘરે ચાલી જશે. આપણે ના પાડશું તો આપણે તો ગમતું નથી, કહીએ તો ખરા નથી જવું હો, પણ ચાલશે નહીં. જ્યારે જેનો સમય થાય તો 1 સેકન્ડ પણ આત્મા કોઈની રોકાતી નથી. સમય થાય એટલે પાછું ઘરે જવું જ પડશે. તો આપણું અસલી ઘર ક્યાં છે? આપણે પરમધામ કહીશું, અથવા બ્રહ્માંડ કહો યા મુક્તિધામ કહો. આ આપણું અસલી ઘર છે. આજ ઘર જોઈ લેજો બધાય. હા, એટલે આપણે ક્યાંય રખડીએ નહીં ને. હા, નકર ઘર ન મળે તો શું થાય છે ને? ઘણી વાર કહે ને કે કદાચ આપણે કંઈક બેભાન થઈ જઈએ અને ઘર ન મળે તો કોઈક બીજા મૂકવા આવે ને. હા, ઓલું ઘર જોયેલું હોય તો આપણે જાતે જાતે પહોંચી જઈએ, બરાબર? તો આ આપણું સાચું ઘર છે. અહીંયા માત્ર આપણે મહેમાન બનીને આવ્યા છીએ. એટલે આ સૃષ્ટિ નાટક આને કહેવાય છે, સૃષ્ટિ મંચ કહેવાય છે, રંગમંચ કહેવાય છે, આને મુસાફરખાનું પણ કહેવાય છે, ધર્મશાળા પણ કહેવાય છે. જેમ આપણે ટ્રેનની અંદર, બસમાં મુસાફરી કરતા હોય, આપણે બધાને ખબર હોય હા કે સ્ટેશન આવે એટલે ઉતરવાનું. પણ તમે ડ્રાઈવરનું કે હું નહીં ઉતરું તો ડ્રાઈવર કે હું ઉતરી જાઉં તો તમે બેઠા છે ને, એ કંટાળીને તો ઉતરી જાય ને. હા, તો આપણે બધા એ મુસાફરી કરવા આવ્યા છીએ. આપણી મુસાફરી પૂરી થાય એટલે પાછું ઘરે જવાનું છે. આપણે બધા મહેમાન બનીને આવ્યા છીએ. એટલે તો ભજનમાં માતાઓ ગાય ને, હારે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાન. આ તો ભાડુતી બંગલો છે કે નહીં? ખાલી તો કરવાનો છે. નોટિસો આવે તો આપણે શું કંઈ નથી કરો ખાલી, પણ આપણું ચાલતો નથી. એક ના એક દિવસ આ ભાડુતી બંગલાને આપણે ખાલી કરવો જ પડે છે.
કારણ કે આપણે મહેમાન બનીને આવ્યા છીએ. જેમ કહેવાય છે કે આપણે કોઈની ઘરે મહેમાન બનીને જઈએ ત્યાં બધી સુવિધા આપને આપે, બધી ચીજ વસ્તુ એટલી ફૂલ ફેસિલિટી આપે, પણ 2-3 દિવસ થાય એટલે શું વિચારીએ? હાલો હવે ઘરે વ્યા જઈએ. કે ને દુનિયાનો છેડો ઘર. હા, પણ મહેમાન બની ગયા, બધી ફેસિલિટી મળી, પણ ક્યાંય આપણું મન કોઈ ચીજ વસ્તુને લેવા માટે તૈયાર નહીં થાય, કારણ કે આપણી બુદ્ધિમાં શું છે? આપણે મહેમાન છીએ. વિચારશું કે હાલો અહીંથી લઈ જાઓ થોડું કંઈક. ના, આપણે મહેમાન છીએ, બરાબર ને? તો આ સૃષ્ટિમાં પણ આપણે બધાય મહેમાન છીએ. આની બધી વસ્તુ આપણે ગમી જાય છે. ગમી જાય છે કે નહીં? આ સગા સંબંધીઓ ગમી જાય છે, આપણા ગાડી બંગલા સંપત્તિ બધું ગમી જાય છે. ગમી જાય છે ને? હારે લઈ જવું છે, પણ એ વ્યવસ્થા ભગવાને ગોઠવી નથી. કેટલું સારું કહેવાય! હા, સારું કહેવાય ને? નથી લાવવાની, નથી લઈ જવાની, બેમાંથી એકેય વ્યવસ્થા ભગવાને ગોઠવી નથી. તોય કેટલી મથામણ કરીએ છીએ. હા, છે ને? તોય મથામણ કરીએ છીએ. ખબર છે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાના છીએ. તો વાસ્તવમાં આપણે મહેમાન છીએ, એકના એક દિવસ પાછું ઘરે જવાનું છે. આ છે આપણી આત્માનું સાચું નિવાસસ્થાન. આ 3 લોકનું ચિત્ર છે. આવતીકાલે આપણે સાંભળશું. આજે મૂંઝવણ દૂર થઈ કે કોઈને છે? આજે આપણે નક્કી થઈ ગયું ને આપણે કોણ છીએ? બધાય આત્મા છીએ, બરાબર ને? આ શરીરનું નામ છે ફલાણા બેન, ફલાણા ભાઈ, ફલાણી જ્ઞાતિ, છે ને? આ રૂપ રંગ એ બધું શું છે? આ શરીરનો નાતો છે. હા, બાકી વાસ્તવમાં તો આપણે બધાય એક ચૈતન્ય શક્તિ આત્મા છે. ઘર યાદ રાખજો, કાલે પૂછીશ. હા, જો રસ્તો ભૂલી જશો તો વળી પાછું ક્યાં જવું? બરાબર ને? હા, તો આવતીકાલે આપણે બીજી મૂંઝવણનો ઉકેલ લાવશું કે આજે આપણા હિન્દુ ધર્મની અંદર કોઈ પણને પૂછવામાં આવે કે ભગવાન કેટલા, હું આપને નાનો એવો ક્વેશ્ચન કરું, ભગવાન કેટલા? કોણ જવાબ આપશે? ભાઈઓ કે માતાઓ? ભાઈઓ, ભગવાન કેટલા? ભાઈ એકેય નથી? કોઈ જવાબ તો આપો તો મને મજા આવશે. હા, 33 કોણ? પણ બોલવામાં આપણે બધા શું બોલીએ છીએ? ભગવાન કેટલા? જો બધાનો અવાજ નીકળ્યો, ભાઈઓ નાપાસ થઈ ગયા એમાં. બધાનો અવાજ માતાઓનો નીકળ્યો, ભગવાન એક છે. કહેવાય છે રામ કહો યા રહીમ કહો, કૃષ્ણ કહો યા કરીમ કહો, અલ્લાહ કહો યા ઈશ્વર કહો, ભગવાન એક છે. એક છે ને? કે અનેક? એક છે, બરાબર? હવે કાલે એક કોણ છે એનો આપણે વાસ્તવિક પરિચય સાંભળીશું. અચ્છા, અવસાન. ભાઈ સમય વધારે લેતી હોય તો માફ કરજો, કારણ કે ઘડિયાળ મારી પાસે નથી. ભાઈ ઘડિયાળ મૂકજો.